નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા મજામાં છો? તો આજે આપણે ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 38. તો આજે આપણે બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે. બહુ મોટી મિસ્ટેક નથી, આમ તો નાની જ છે. આપણે પૂરો છે એને કાલે ગામમાં વયો ગયો તો જેના કારણે તેને કૂતરાએ વેચી નાખેલો છે. જે થોડીક શું કહેવાય વાગ્યું છે, થોડુંક બહુ ઝાઝું નથી વાગ્યું પણ થોડું ઘણું વાગ્યું છે. એટલે અત્યારે જો એ આરામથી સૂતો છે. એટલે એ આપણા કારણેથી જ થયું, કેમ કે આપણે ઘરે હોઈ જશે અને એ ગામમાં વહી જશે એટલે એને કૂતરા વેચી નાખ્યા. બાકી તો આપણા વિડીયોમાં તમે કોઈ સપોર્ટ નથી કરતા, થોડો ઘણો સપોર્ટ કરો તો શું કહેવાય મને એમ થવું જોઈએ કે નહીં મારા વિડીયો જોવે છે ઘણા લોકો. તો હજી આપણે 5-6 વ્યૂ આવે છે. એક વિડીયોમાં ખાલી 5,000 નહીં પણ 1,000 નહીં પણ 500 વ્યૂ આવે તો એ આપણે એટલો ગર્વ થાય કે નહીં 500 જણાએ જોયું. 500 જણા અહીંયા જેટલા સંભાળવા હોય એટલા સામી જાય. ખાલી 100 વ્યૂ આવે તો એ ઘણા. તો હજી આપણે મહેનત કરવાની જ છે. તમે સપોર્ટ કરતા રહેજો. હજી આપણે ઓલા ભાઈની આપણે કોમેન્ટ ગઈ નથી, હજી ગાળ લખી એની કોમેન્ટ ડિલીટ નથી કરી, તો એ ડિલીટ કરી દેજો. આ વિડીયો તમે જોતા હોય તો એ ભાઈને કે બીજું તો કાંઈ નહીં. બાકી જુઓ અત્યારે એ પૂરો સૂતો છે. ઘર તો આપણે દેખાડેલું છે કાલના વિડીયોમાં, નવા હોય તો તમે વિડીયો જોઈ લેજો. બાકી તો આજના વિડીયોમાં એટલું બધું કાંઈ ખાસ છે નહીં, કેમ કે આપણે ઘરે જ છીએ. ડેલી વ્લોગ આપણે હજી બનાવવાના છીએ ઘરના સાથે, આપણા પરિવાર સાથે. તમે થોડો ઘણો સપોર્ટ કરો. આપણે ચેલેન્જ લીધેલો છે કે 1,000 વ્યૂ આવશે એક વિડીયોમાં તો આપણે બધા પરિવાર સાથે અને શું સવારથી રાત સુધી બનાવવાના છીએ. અત્યારે આપણે 4 કે 5 મિનિટનો વ્લોગ બનાવીશું. એ કારણ એમાં એવું છે કે જે આપણે સપોર્ટ નથી મળતો એટલો બધો, તમે સપોર્ટ કરો તો થાય. બાકી અત્યારે જો આપણે સારું કામ કર્યું. જુઓ ઝાડવાને આપણે પાણી 24 કલાક ચાલુ જ રહેશે. 24 કલાક પાણી આપણે ચાલુ જ હોય ઝાડવાને. આ આપણે તમે ઝાડવા તો જોઈ શકો છો. તમને હું આખેથી નજારો દેખાડ દઉં. જુઓ આપણે ઝાડવાની કાંઈ કમી જ નથી. ઝાડવા તો આપણે ફૂલ છે, આપણે મેદાન એવડું મોટું છે ઘરનું, એ ઝાડવા આમ ઘટે એમ જ નથી. તમે જોઈ શકો છો પાછળ એટલા છે, આગળ એટલા છે, એટલે ઝાડવાની કંઈ કમી જ નથી. આમ જુઓ બાકી તમે આપણે આ અમારું ઘરને સામેનો 2 આંબા છે, આ 2 આંબા છે. આપણે ઘરની સામે એક તુલસી છે. આ જુઓ આ ઘર છે. આ ઘરથી સીધું તમે જાઓ એટલે ડાયરેક્ટ તુલસી માતાનું છોડવો છે. તમને કેમ લાગે? બાકી ઘરની સામે તુલસી માતાનું છોડવો હોય તો સારું લાગે. અત્યારે ગામડું છે એટલે ઓછી હોય, સિટીઓમાં તો હોય જ નહીં, ગામડામાં તો હોય જ. તો આજના વિડીયોમાં એટલું. બાકી તમે સપોર્ટ કરતા રહેજો. તો કાલે મળ્યું. જય હિન્દ, જય ભારત.